નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકાના ખાસ બોર્ડને લઈને રાજકારણ ગરમાયું. વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ સવાલ ઉઠાવતા કહ્યું કે જીપીએમસી એક્ટ મુજબ ખાસ બોર્ડમાં સ્પેશિયલ દરખાસ્ત લઈ શકાય નહીં, છતાં અનેક મહત્વની દરખાસ્તો મંજૂર કરવામાં આવી. સાથે જ માત્ર 10 મિનિટમાં બોર્ડ પૂર્ણ કરાયું હોવાનો પણ આક્ષેપ. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે જુદી જુદી જરૂરી દરખાસ્તોને મંજૂરી આપવા માટે ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું. આ બેઠકમાં ફ્લાવર બેડના હપ્તા તેમજ હાઈકોર્ટના આદેશ અનુસાર નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને પ્લેગ્રાઉન્ડ સોંપણી સંબંધિત દરખાસ્તો મંજૂર કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકાનું આજે અંતિમ ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. એમાં નામકરણની દરખાસ્ત હતી, બીએપીએસને રેસકોર્સ ગ્રાઉન્ડની નીતિ વિષયક દરખાસ્ત હતી, ભાડે દેવા માટેની, પછી જૈન સમાજને દેવા માટેની દરખાસ્ત હતી. 2 અર્જન્ટ દરખાસ્તો હતી. એમાં એક કોર્ટ મેટર ચાલે છે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને, એક ઈ મેટર હતી, અને બીજી અર્જન્ટ બિઝનેસ કર્મચારીઓની હતી. કુલ મિલાવીને કુલ 12 મેઇન એજન્ડાની આઇટમ હતી અને 2 અર્જન્ટ બિઝનેસ હતી. સંપૂર્ણપણે બધી દરખાસ્તોને આજે જનરલ બોર્ડની અંદર મંજૂરીની મોહર આપવામાં આવી છે. ખાસ કરીને નેહલભાઈનો પ્રશ્ન હતો, શું હતો? મને ધ્યાન નથી, મારા ધ્યાનમાં નથી. રાજકોટ મહાનગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચારી છે એ સાબિતી છે. ગેરકાયદેસર બાંધકામો કરે છે એના પ્રૂફ છે, ગામના કરાવે છે એના પ્રૂફ છે, અને પોતાના કરે છે એના પણ પ્રૂફ છે. રાજકોટની મીડિયા બહુ તેજ છે. બધા મીડિયાવાળાનો હું આભાર માનું છું કે 5 વર્ષ, આમ તો છેલ્લા 15 વર્ષથી વિરોધ પક્ષ તરીકે અમે બેઠા છીએ, અને વિરોધ પક્ષનો અવાજ હંમેશા મીડિયા અને પ્રેસવાળાએ અમારી સાથે ઉઠાવ્યો છે. એમનો આભાર માનું છું, અને આ લોકોને આગામી દિવસોમાં એનું ઘર બતાવે ગુજરાતની અને રાજકોટની પ્રજા, એવું વિનંતી કરું છું. ખાસ કરીને નેહલભાઈનો શું પ્રશ્ન? 3 નંબરની દરખાસ્ત છે મજૂરો બાબતની, એમાં સુધારો માંગ્યો, પરંતુ આ લોકો અહંકારી એટલો બધો આવી ગયો છે, પોતાના સભ્યોને પણ સાંભળવા તૈયાર નથી, અને એમાં અમને તો સાંભળે જ નહીં એવી વાત સ્પષ્ટ છે. એટલે રાજકોટના સભ્યનો પણ, ભાજપના સભ્યનો પણ પ્રશ્ન સાંભળ્યો નથી. એ આ બોર્ડ ઉપર જોયું, ચર્ચા માંગી, ચર્ચા પણ નથી કરી. ભાજપના અંદરના વિખવાદની આજે જાહેરાત થઈ છે. આપે જોયું છે જનરલ બોર્ડમાં ભાજપના જે કોર્પોરેટર દ્વારા દરખાસ્ત અંદર સુધારા માટે ચર્ચા થઈ, પણ કોઈ પણ ચર્ચા કરવા માટે આ અભિમાની તંત્ર સાબિત રહેતું નથી. અમારા તો નથી સાંભળતા, પરંતુ એના ભાજપના જ કોર્પોરેટરોનો પ્રશ્ન હોય એમાં ચર્ચા કરવાની, એની સાથે પણ ચર્ચા કરવા તૈયાર નથી. આને રાજકોટની અને ગુજરાતની પ્રજાએ જવાબ આપવાની જરૂર છે. શું પ્રશ્ન હતો નેહલભાઈનો ને એનો જવાબ? એને 3 નંબરની દરખાસ્ત સુધારા સાથે દરખાસ્ત કરો, પરંતુ માન્ય ચેરમેનશ્રીએ કે માન્ય મેયરશ્રીએ કે કોઈએ પણ એની સામે જોયું નહીં, અને દરખાસ્ત સામું પણ ન જોયું, અને બોલ્યા પણ નહીં, અને સુધારો કરવાની હા પણ ન પાડી. તમારી શું દરખાસ્ત હતી? પ્રશ્ન શું હતો? મારી દરખાસ્ત નહોતી. મારો સવાલ એ હતો કે જીપીએમસી એક્ટની જોગવાઈ પ્રકરણ 2 મુજબ કોઈ પણ જનરલ બોર્ડ, જ્યારે સ્પેશિયલ ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવે કે અંદાજપત્રનું જનરલ બોર્ડ હોય, તેમાં કોઈ પણ જગ્યાએ કોઈ દરખાસ્ત વધારાની લેવામાં આવતી નથી. આ જીપીએમસી એક્ટની જોગવાઈમાં લખેલું છે, તેમ છતાંય લીધી છે. એટલે માટે હું એની સામે કોર્ટમાં જવાનો છું. મેયરશ્રી અથવા કમિશનરશ્રી અર્જન્ટ દરખાસ્ત રજૂ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. જીપીએમસી એક્ટની જોગવાઈ અનુસાર આ પ્રકરણ 2માં કલમ L મુજબ, પેટા નિયમ મુજબ કોઈ પણ અંદાજપત્રનું હોય કે ખાસ બોલાવેલ સામાન્ય સભા, આ 2 સભાઓમાં ક્યારે પણ જે દરખાસ્તો મૂકેલી છે એ સિવાયની અન્ય અર્જન્ટ દરખાસ્ત આવી શકે નહીં, એવી કાયદેસરની જોગવાઈ છે. તેમ છતાં રાજકોટના અભિમાની અને બેજવાબદાર શાસકો જ્યારે આમાં ગેરકાયદેસર રીતે કરશે, તો એની સામે ન્યાયિક કાર્યવાહી કરવા માટે હું રાજકોટના મેયરને રૂબરૂ જઈ અને આ પત્ર પાઠવું છું કે આગામી દિવસમાં મારે કાર્યવાહી કરવી, ત્યારે એની સમક્ષ આ પત્ર મારી પાસે હોય તો એવિડન્સ રહે. એટલે માટે રાજકોટના પ્રથમ નાગરિકને અને રાજકોટના અધ્યક્ષને હું વિનંતી કરવા જઈ રહ્યો છું, આવી કોઈ પણ દરખાસ્ત આવવી જોઈએ નહીં.
જે દરખાસ્ત છે હાલ પૂરતી કોઈ મને પાકની માહિતી નથી, પરંતુ જાણવા મળ્યા મુજબ પ્રેસના માધ્યમથી જાણવા મળ્યા મુજબ કોઈ બિલ્ડરોને ખટાવવા માટેની દરખાસ્ત છે એવું જાણવા મળ્યું છે. તમે એમ કીધું કે મેયરને ફસાવવામાં હા, એ બની શકે છે, કારણ કે રાજકોટના અંદરના ભાજપના જે અત્યારે કહેવાય ને શબ્દ ન નીકળે એવા અંદરોઅંદરની લડાઈ થઈ રહી છે. એ લડાઈમાં રાજકોટના મેયર આનું ફરીવાર એકવાર હાથો ન બને એના માટે રાજકોટના મેયરને હું ચેતવવા પણ જઈ રહ્યો છું. એ તો આપને પણ ખબર છે, મને પણ ખબર છે, ગુજરાતની અને રાજકોટની પ્રજાને પણ ખબર છે. ભ્રષ્ટાચાર માજા મૂકી છે, ભ્રષ્ટાચાર કરવા સિવાય રાજકોટના આ લોકો કંઈ કરતા નથી. જાતા ચેરમેન સાહેબને કંઈક સૂજ્યું છે એટલે વળી પાછું નવું ઊભું કરી અને આ લાવ્યા છે. અને રાજકોટના બીજી એક તમને જાહેરાત કરી દઉં, આજથી તમે બધા પંચવટી સોસાયટી શેરી નંબર 2 બગીચાની બાજુમાં ચાલતું બાંધકામ જે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના બંગલાનું બાંધકામ છે, તમે જોવા જજો. આના એટીપી એના વોર્ડના 8 નંબર વોર્ડના એટીપીને પૂછજો. માર્જિનમાં બાંધકામ થઈ રહ્યું છે અને પોર્સમાં પણ બાંધકામ થઈ રહ્યું છે, જે ટાઉન પ્લાનિંગ એક્ટની વિરુદ્ધ છે. એ બાંધકામ પણ અટકાવવું જોઈએ. એના માટે અત્યારે રાજકોટના કોર્પોરેશનના કમિશનરને મેં પત્ર ઇનવર્ટ ફરિયાદનો કરાવ્યો છે. બેન ને ભાઈ બંને આપ જોવો છો એક જ છે, બહાર જે કરતા હોય તે, પરંતુ ગેરકાયદેસર બાંધકામો ગેરકાયદેસર મને ખબર નથી કોનું. મેં તમને સરનામું આપ્યું, મેં પોતે ત્યાંના કામ કરતા મજૂરને પૂછ્યું છે આ કોનો બંગલો છે, તો એને મને ચેરમેનનું નામ આપ્યું છે. એને બેનનું હોય, ભાઈનું હોય, કાકાનું હોય, મને ખબર નથી, પણ ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે. એ આપ જઈને જોઈ શકો છો. ગુજરાતની પ્રજાને તમને વિનંતી બે હાથ જોડી કરું છું. ગુજરાત રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેનનું એના મજૂરે મને કીધું છે કે જયમીનભાઈનું ચાલુ છે. હવે આપ જઈને રૂબરૂ જયમીનભાઈને પૂછો, એના બેનનું હોય તો શું એમના બેનનું માની લો, એના બેનના નામે છે તો શું ગેરકાયદેસર બાંધકામ કરવાની મંજૂરી છે? શું માર્જિનમાં ચણવાની મંજૂરી છે? શું કોર્સ વિસ્તારમાં ચણવાની મંજૂરી છે? એટલે રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેન ને મેયર બધા આવું કરે છે. એ રાજકોટની ગુજરાતની પ્રજા જાણે એવી મારી વિનંતી.